15-25 વર્ષથી એક ભાઈ જે છે તે જણસી લઈ અને છકડાનું કામ કરે છે. જણસી લઈને બોટાદ માર્કેટ યાર્ડમાં જાય છે. તેમણે એક નવો મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું કે હવે કડદા બંધ થયા છે અને નવું આવ્યું છે લડદા. આના વિશે આપણે જાણવું છે, શું છે આ? હવે કડદા ભરતા તો બંધ કરવામાં આવી છે. હવે જેનમાં માલ લઈને જાય તો જેન વાળા એવું કહે છે કે ભાઈ આ માલ સારો નથી, પાછો લઈ જાઓ, ભરીને હરાજીમાં મૂકો. પછી પાછો હરાજીમાં મેક્યું પછી અમારે તગડે કોઈ લેવા આવતું નથી અને કોઈ રાખતું જ નથી ને ઊભા નથી રહેતા. અને રાખે તો એવા 1000 રૂપિયા એવા ભાવે માગે. પછી છકડો ત્યાં મેકીને વીવ જવું પડે. હું 2 વાર મેકીને વીવાઈ ગયો. બીજે દિવસે હરાજીમાં મૂક્યું તો પણ એવું કપાસ છોડેલો હોય ને એટલે એમને ખ્યાલ આવી જાય કે પાછો આવેલો કપાસ છે. એટલે હાવ થરના ભાવે માગે અને મજબૂરીમાં અમારે કપાસ દઈને આવવું પડે, કારણ કે વાહનનું ભાડું ચડતું હોય ખેડૂત માથે. એટલે અમારે શું કરવું? પછી અમને 2-5 કિલોમીટર જાય. સરકારે કીધું છે કે ભાઈ હવે ભાડું આપવાનું, તો પણ કાંઈ હજી કોઈ ભાડું આપતું નથી. એક એ ભાડું આપે અમને વાહન વાળાને, એમને જેને નાખવાનું. અને આ કપાસમાં અમારો જે પાછો મેકલે એની હરાજી કમ્પ્લીટ થવી પડે ને પૂરતા ભાવ મળવા પડે, એવી અમારી માંગ છે.